ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સમાજ. ગયા લેક્ચરમાં આપણે પંચમાર્ક સિક્કા સુધી જે છે એ જોયેલું હતું. ત્યાંથી આપણે આગળ હવે મોટા પ્રશ્ન તરફ જવાનું છે. હવે કદાચ 2 જ લેક્ચરની અંદર આપણો આ પાઠ જે છે એ આખો પૂરો થઈ જાય છે. હવે વિશેષ આપણે આમાં કાંઈ બીજું જોવાનું છે નહીં. નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. આપણને જે પ્રશ્ન આપ્યો છે એનું આપણે કારણ દર્શાવવાનું છે, એનું આપણે કારણ લખવાનું છે. પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા, કારણ કે પ્રાચીન સમયમાં રાજા અને જે મહારાજાઓ છે એ શું કામ પોતાના સંદેશાઓ અભિલેખો અને શિલાલેખો પર કોતરાવતા હતા? તો કે આપણે આગળ પાઠમાં જોઈ ગયા છીએ કે અભિલેખો અને શિલાલેખો જે છે એ લાંબા સમય સુધી ટકી રહેતા હતા અને એના આધારે રાજા જે છે પ્રજા સાથે સંવાદ કરતા, વાતચીત કરતા અને આપણી માહિતી જે છે એ આપતા. તો આપણે આની અંદર એ જ જવાબ લખવાનો છે. પ્રાચીન સમયમાં રાજાઓ શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે વાત કરતા હતા. પ્રજા સાથે શું કરતા હતા? વાદ કરતા હતા. તેઓ એટલે કે રાજાઓ તેમના વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર લખાવતા હતા અને શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. તેથી રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. સમજાણું કે પ્રાચીન સમયમાં જે રાજાઓ છે એ શિલાલેખો અને અભિલેખો શું કામ કોતરાવતા હતા? તો કે એ શિલાલેખ અને અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે વાતચીત કરતા હતા. આપણે કેમ રોડ ઉપર નીકળીએ તો મોટા મોટા હોર્ડિંગ્સ જોઈએ છીએ, બેનર જોઈએ છીએ કે જેમાં અલગ અલગ જાહેરાત હોય, તો એ રીતે રાજા પણ પોતાના રાજ્યની જાહેરાત માટે શિલાલેખ અને અભિલેખ ઉપર કોતરકામ કરાવી પ્રજા સાથે વાતચીત કરતા. ત્યારે બેનરને એવું કંઈ હતું નહીં, એટલે આ રીતે જે છે એ પ્રજા સાથે વાતચીત કરવી પડતી. તેઓના વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી, એ જો કોઈ રાજ્ય જીતા હોય
તો એ રાજ્યની જીત જે છે એ શિલાલેખ ઉપર કોતરાવીને દર્શાવતા કે આ વર્ષમાં આ રાજાની સામે એની જીત થઈ છે. અને આ શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા, તેથી રાજાઓ શિલાલેખો અને અભિલેખો જે છે કોતરાવતા હતા, કારણ કે લાંબા સમય સુધી ટકી રહે એટલે માહિતી જે છે એ પણ લાંબા સમય સુધી જે છે એ જોવા મળે છે. હવે પાછળના પેજ ઉપર આપણે જોઈએ, ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે. ઇતિહાસકારો જે છે ભૂતકાળનું અધ્યયન. હવે ઇતિહાસકારો કોણ છે? તો કે ઇતિહાસકારો એટલે એવા વ્યક્તિઓ કે જે ભૂતકાળની બધી બાબતોથી જાણકાર હોય, કે દેશની અંદર શું થયું હતું, ભારત દેશનું નામ કઈ રીતે પડ્યું, આપણી સંસ્કૃતિ કઈ છે, એ બધું આપણે આગળ જોયું. હવે ઇતિહાસકારો શું કરે છે? તો આપણે એનો જવાબ લખીએ. ઇતિહાસકારો માહિતી ભેગી કરી, ઇતિહાસકારો જે છે એ માહિતી ભેગી કરી તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે. ઇતિહાસકારો માહિતી ભેગી કરીને તેનું સંશોધન કરે છે. હવે એ ક્યાંથી માહિતી ભેગી કરશે? તો કે લખું છું, તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી મેળવે છે અને ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા માટે ભૂતકાળની ચોક્કસ માહિતી આપે છે. આમ ઇતિહાસકારો ભૂતકાળના અધ્યયન કરનારા વિદ્વાનો છે. શું કીધું પ્રશ્નમાં? તો કે ઇતિહાસકાર માહિતી ભેગી કરી તેનું વર્ગીકરણ કરી અને સંશોધન કરે છે, એટલે કે માહિતી ગોતે છે, બધો આપણો ઇતિહાસ કેવો હતો એ જાણે છે. પછી તો કે તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખમાંથી માહિતી મેળવે છે. ઇતિહાસકારો કે જે આના વિશે જાણે છે એ બધા એના ઉપરથી માહિતી મેળવે છે. અને ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા માટે ભૂતકાળની માહિતી જે છે એ ચોક્કસ આપે છે, પરફેક્ટ, એને ખબર હોય એવું જ. તો એથી ઇતિહાસકારો ભૂતકાળના અધ્યયન કરનારા વિદ્વાનો છે. ત્રીજો પ્રશ્ન છે, સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા જે છે એ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. આપણે જોયું હતું કે સૌથી જૂનો સિક્કો છે એ પંચમાર્ક સિક્કો છે. તો એમાં આપણે લખીએ કે સિક્કા શું કામ અગત્યનું સાધન છે? તો કે સિક્કા પર જે તે સમયના રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ જેવી માહિતી જોવા મળે
છે। સિક્કાઓના આધારે જે તે રાજ્યની ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે। મૌર્યકાળ અને ગુપ્ત યુગના સમયની ઘણી બધી માહિતી મેળવવામાં સિક્કા ઉપયોગી બન્યા છે। તેથી સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે। હવે જો સિક્કા ઉપરથી આપણને કઈ રીતે માહિતી મળે છે, તો કે સિક્કા ઉપરથી આપણને માહિતી મળશે કે જે એ સિક્કા ઉપર શું છાપેલું હશે, તો કે જે તે સમયના રાજાનું નામ અને તો કે એનો ધર્મ, એની સંસ્કૃતિ અને એ રાજ્યની ધાર્મિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિ કેવી હતી એ બધું જાણવા મળે છે। એના ઉપરથી આપણે નક્કી કરીએ કે સિક્કાઓનો અર્થ આ થાય છે। સિક્કા પણ અગત્યનું સાધન છે એવું આપણે નક્કી કરી શકીએ છીએ। પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો। નીચેના પ્રશ્નના જવાબ જે છે આપણે ટૂંકમાં સમજાવવાના છે અથવા તો લખવાના છે। પેલું કીધું બીસીનો અર્થ સમજાવો, તો લખું છું બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રાઇસ્ટ CHIRST બિફોર ક્રાઇસ્ટ કહેવામાં આવે છે। સોરી, અહીંયા નહીં, ફરીથી લખું છું બિફોર ક્રાઇસ્ટ CHRIST બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય। બીસીને અંગ્રેજીમાં શું કહેવાય? બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય। આપણે જોયું હતું કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય, પછીનો સમય, એ બધું આપણે જોયું હતું। એડીનો અર્થ સમજાવો। એડીને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે એડીને અંગ્રેજીમાં એનો ડોમિની, પિઝા આવે છે ને ડોમિનીના, એનો ડોમિની કહે છે। એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કે સમય। એડી એટલે શું? તો કે એનો ડોમિની એટલે તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો। ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે કંઈ વર્ષો જે છે એને એનો ડોમિની જે છે એ કહેવામાં આવે છે। એના પછીનો પ્રશ્ન છે કે ગુજરાતમાં તામ્રપત્રો કઈ કઈ જગ્યાએ સચવાયેલા જોવા મળે છે? ગુજરાતની અંદર તામ્રપત્રો જે છે કઈ કઈ જગ્યાએ જે છે જોવા મળે છે? તો ગુજરાતમાં આવા તામ્રપત્રો જે છે એ ખૂબ મોટી સંખ્યામાં છે। અને ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે નામ લખું છું હું તેમાં। હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, પાટણ, પેલું હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણમાં આવેલી છે। બીજું
LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવી છે તો કે અમદાવાદ. ત્રીજું મહાવીર જૈન આરાધ્ય કેન્દ્ર કોબા ગાંધીનગર, શ્રી મહાવીર જૈન આરાધ્ય કેન્દ્ર કોબા ગાંધીનગર. 3 માર્કમાં 3 લખો એટલું ઘણું, વધારે જે છે એ કંઈ લખવાની જરૂરિયાત છે નહીં. 3 જગ્યાએ આપણને આ તામ્રપત્ર જે છે એ સચવાયેલા જોવા મળે છે. તામ્રપત્રો જે છે એ આપણને ત્યાં જોવા મળે છે. હવે કીધું છે કે સિક્કાના આધારે કઈ માહિતી મળે છે. સિક્કા જે છે એના આધારે આપણને કઈ કઈ માહિતી મળે છે તો કે સિક્કાના આધારે આપણે જોયું હતું કે સૌથી પહેલાં આગળનો પ્રશ્ન જે જોયો એમાં સિક્કાના આધારે રાજાનું નામ, તેનો ધર્મ, એ બધું લખ્યું હતું. એ જ આવશે. સિક્કાના આધારે રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ વગેરેની માહિતી મળે છે. સિક્કાના આધારે આપણને આટલા પ્રકારની માહિતી જે છે મળવા પાત્ર છે. આટલી માહિતી જે છે મળે છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આટલું જે છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં એક વખત અને રફ ચોપડામાં એક વખત લખવાનું રહેશે. હોમવર્કમાં તો કે રફ ચોપડામાં આ બધાય 3 અને આ 4 7 પ્રશ્ન જે છે લખવાના છે અને પાકા પણ કરવાના છે. આવજો બાળ મિત્રો. થેન્ક યુ.